વડોદરા શહેરમાં દિવસે ને દિવસે કાયદો ને વ્યવસ્થા લથડી રહી છે। શહેરમાં અવારનવાર ચોરી, લૂંટફાટ, હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે અને પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। વડોદરા શહેરમાં ફરી એકવાર અછોડા તોડકી સક્રિય થઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। શહેરના તરસાલી વિસ્તારમાં એક 82 વર્ષીય વૃદ્ધાને અછોડા તોડકીએ નિશાન બનાવ્યા છે। તરસાલી વિસ્તારમાં આ મહિલા રિક્ષાની રાહ જોઈને ઊભા હતા ત્યારે રિક્ષામાં સવાર થઈને આ ટોળકી આવી હતી અને મહિલાને રિક્ષામાં બેસાડ્યા હતા। ત્યારબાદ મહિલાને વાતોમાં વ્યસ્ત કરીને મહિલાએ ગળામાં પહેરેલી 2 તોલાની ચેન પર હાથ સફાયો કરી દીધો હતો। ત્યારબાદ મહિલાને રિક્ષામાંથી નીચે ઉતારી દીધા હતા અને ત્યારબાદ પૂરપાટ ઝડપે રિક્ષા દોડાવી હતી। મહિલાને અછોડા તૂટ્યાની જાણ થતાની સાથે જ મહિલા ગભરાઈ ગયા હતા અને હવે 82 વર્ષીય વૃદ્ધાએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। શહેરમાં ફરી એકવાર અછોડા તોડકી સક્રિય બની છે। શહેરના તરસાલી વિસ્તારમાં રિક્ષામાં સવાર ટોળકીએ 82 વર્ષીય વૃદ્ધાને નિશાન બનાવ્યા હતા। રિક્ષામાં બેસાડવાના બહાને વૃદ્ધાને વાતોમાં વ્યસ્ત કરી ગઠિયાઓએ સોનાની 2 તોલાની ચેન પર હાથ સફાયો કર્યો હતો। તરસાલી રોડ વિસ્તારમાં આવેલ સાંઈબાબાના મંદિર પાસે ઉતારી ટોળકી ફરાર થઈ ગઈ હતી। રિક્ષામાંથી ઉતર્યા બાદ વૃદ્ધાને પોતાની ચેન ગળામાં ન હોવાની જાણ થતા અને ગઠિયાઓએ તફડાવી દીધી હોવાની જાણ થતાની સાથે જ પોલીસને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। વડોદરા શહેરમાં ફરી રિક્ષામાં સવાર થઈ વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી તેમના ગળામાંથી સોનાની ચેન સરકાવી લેતી ટોળકી સક્રિય થઈ છે। આ ટોળકી રિક્ષામાં બેસાડવાના બહાને મહિલાઓ તથા વૃદ્ધોને વાતોમાં વ્યસ્ત કરીને ચાલાકીથી નાની ચેન કે મંગળસૂત્ર તફડાવી લેતી હોય છે। એવો જ બનાવ તરસાલી રોડ વિસ્તારમાં બનવા પામ્યો છે। 82 વર્ષીય વૃદ્ધા આજે સવારે 10 વાગ્યાના અરસામાં રિક્ષાની રાહ જોઈને ઊભા હતા। તે દરમિયાન એક રિક્ષા તેમની પાસે આવી હતી। રિક્ષામાં અગાઉથી જ 2 પુરુષ અને એક મહિલા બેઠા હતા। વૃદ્ધાને બેસાડ્યા બાદ ગઠિયાઓએ તેમને વાતોએ ચડાવ્યા હતા। દરમિયાન એક ગઠિયાએ વૃદ્ધના ગળામાંથી સોનાની 2 તોલાની ચેન સરકાવી લીધી હતી। ત્યારબાદ સાંઈબાબાના મંદિર પાસે વૃદ્ધાને ઉતારી દીધી હતી। જેવામાં રિક્ષામાંથી ઉતર્યા તુરંત જ રિક્ષા ચાલકે રિક્ષા દોડાવી। ત્યારબાદ થોડું ચાલીને આગળ વધ્યા ત્યારે તેમને ગળામાં હાથ ફેરવ્યો અને સોનાની ચેન જોવા ન મળી, જેથી વૃદ્ધા ગભરાઈ ગયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। ના મારે જોડે આટોસમાં બેઠો તમે ઉંમર વયા ને તમે સવારે છોડ દો તો પૈસા નહીં જોઈએ આવું કહેતા હતા। મેં પૈસા ऐसा नहीं दे મારે નહીં ચાલતામાં જાને કા કીધું। નહીં બેઠો માસી બેઠો પછી એવું કહેતા હતા। 3 જણ બેઠા હતા આટો રિક્ષામાં, એક છોકરી, એક બૈડી, એક છોકરા, 3 જણ હતા। મેં ગર્દીમાં એ કરકે એડજસ્ટ કરીને બેઠા હતા। બેઠે તો બહુ ગર્દીમાં હતા। મેં શું કરવાનું, મારે ચાલતા જાને કા, નહીં બેઠો એવું કહેતા। बैठी ना आया पची मैं मंदिर जाने का ये काली माता मेरा छोड़ दो छो बच्चे सब्जी लेने का कीधु भी ना पड़े मैं छोड़ दो मासी आओ कहता ये ऑटो सा कीधु ये बात सार ना आ गया। हाँ ये बात ना आ गली मंदिर में नहीं छोड़ता, दूसरे गली जाता है। ये गली क्यों इधर ले आए, मंदिर छोड़वा नहीं है वो कहता। नहीं ये तमें ये लोगों ने छोड़ी ने तुम्हारे ले जाओ ना, यहाँ उतरी जाए तुम्हारे। पची में चैन देखा, चैन नहीं मैं पेरी ने जाता है। કોના પર શક જાય છે? રિક્ષામાં બેસેલા કયા માણસે? તો એક બૈડી, એક છોકરી, નાટો રૂપિયા આ બંધાય ને તલી